અને શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ પર મુખ્યમંત્રીએ હળવી ટકોર કરી। જ્યારે જોઈએ ત્યારે ટેટ કે ટાટ જ ચાલતું હોય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણ વિભાગમાં અન્ય વિભાગોએ પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડે। લોકો સરકારી શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવે એવા પ્રયાસ થવા જોઈએ। ઉદ્યોગમાં સારું કામ કરાવવું હશે તો વિજ્ઞાનમાં સારું શિક્ષણ જરૂરી છે। વિજ્ઞાનમાં ઓછા એડમિશનના કારણે સરકારે યોજના શરૂ કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટકોર કરી છે। સરકારી શાળાઓ છે એની અંદર લોકોનો ક્રેઝ ઘટતો જાય છે, તો નવા શિક્ષકો કેવી રીતે લઈશું અમે? તો કામ એવું કરો કે તમે તમારા ભાઈઓને નોકરી કે બહેનોને નોકરી વધારે આપવી છે, તો કામ એવું કરો કે સરકારી શાળાઓમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવે અને તો નોકરી વધશે, ને નોકરી વધશે તો અમને બધા નોકરી અમે રાખીશું। એવું દરેક ડિપાર્ટમેન્ટ માટે છે। સરકારી નોકરી તો કેટલી થવાની થઈ હતી, પણ કામ સારા એવા થવા જોઈએ કે લોકોને એમ થાય કે ના ભાઈ હવે આ શાળાઓમાં ઘણી સારી છે। સુરતમાં એક છે, અહીંયા અમદાવાદની એક છે। તમે જુઓ, રાત્રે બેસીને લોકોએ ફોર્મ ભર્યા છે સરકારી શાળામાં, એમ આખી રાત બેસી રહ્યા અને એ શાળાઓમાં। એટલે ખૂબ સારું જ્યાં કામ થાય છે ત્યાં થાય છે। ઇનિશિયેટિવ પોતે લે છે, જ્યાં પોતે સારા છે ત્યાં નીચે બધું સારું થાય છે, જ્યાં એક પોતે સારા ત્યાં બધું નીચે સારું થાય છે।